અને હવે નિહાળીશું આધ્યાત્મિક મહાશક્તિ અને જાણીશું શું છે મહાવારુણી યોગનું મહત્વ. આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ મહાવારુણી યોગ વિશે. સામાન્ય રીતે વરુણી યોગ કે વરુણ યોગ ઓળખવામાં આવતો છે, જે ત્રણ પ્રકારે મહાવારુણી યોગ, વરુણ યોગ, મહાવારુણી અને મહામહાવારુણી. આ યોગ કઈ રીતે બને છે, આ યોગ કેવી રીતે ઉદ્ભવિત થાય છે, એના વિશે કહેવામાં આવે છે કે અત્યંત શુભ યોગ છે મહાવારુણી યોગ. આ એક શુભ યોગ છે જે સમુદ્રદેવ વરુણ સાથે સંકળાયેલ છે અને વિવિધ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી જે શુભત્વની પ્રાપ્તિ થાય એટલી જ શુભ, એનાથી અનંત ગણી શુભ સ્થિતિ આ યોગથી પ્રાપ્ત થતી હોય છે. આજના દિવસે વરુણ યોગ બન્યો છે. તો વરુણ યોગ કઈ રીતે બને છે સમજીએ તો સામાન્ય રીતે ત્રણ પ્રકારના શાસ્ત્રોમાં વરુણ યોગ બનવાના વર્ણન બતાવ્યા છે. ફાગણ વદ તેરસ પર વરુણ નક્ષત્ર એટલે કે સતબિશા નક્ષત્ર હોય તો વરુણ યોગ બને છે. અર્થાત ફાગણ વદ તેરસ અને સતબિશા નક્ષત્રનો સંયોગ આને વરુણ યોગ કહેવાય. પણ જો આ સંયોગ ફાગણ વદ તેરસના દિવસે શનિવાર હોય અને સતબિશા નક્ષત્ર હોય તો આ યોગ મહાવારુણી યોગ બની જાય. અને એમાં પણ જો ફાગણ વદ તેરસ, શનિવાર, સતબિશા નક્ષત્ર અને યોગની અંદર શુભ યોગનો સમન્વય થાય ત્યારે આ યોગ મહાવારુણી યોગ બની જાય છે. અને આ યોગના અવધિમાં કરેલા દાન, પુણ્ય, જપ, તપ, યજ્ઞ, યાગ આદિ અનંત ગણું પુણ્ય ફળ આપે છે. જે પુણ્ય ફળ કહેવાય છે ગ્રહણ કાળમાં મંત્ર જાપ કરવાથી 10,000 ગણા મંત્ર જાપનું ફળ મળે, એ અહીંયા અનંત ગણું પુણ્ય ફળ આ યોગ પ્રદાન કરે છે. તો આ યોગમાં ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ કરતા વિશેષ ક્ષમતા રહેલી છે ફળ આપવાની. એટલા માટે આ યોગનું મહિમા વિશેષ છે. આજે આ યોગની શરૂઆત થઈ રહી છે સવારે 10 કલાક ને 19 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક ને 41 મિનિટ સુધી. તો હવે આ યોગ તો જાણે યોગમાં કરવાનું શું છે. તો વરુણ યોગમાં ગંગા, યમુના, નર્મદા, કાવેરી, ગોદાવરી અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન આદિ કરી શકે, દાન પુણ્ય કરી શકે. વરુણ યોગમાં હરિદ્વાર, અલ્હાબાદ, વારાણસી, ઉજ્જૈન, રામેશ્વરમ, નાસિક વગેરે સ્થળોમાં નદીઓમાં સ્નાન કરી શિવની પૂજા કરવી અનંત ગણું પુણ્ય ફળ પ્રદાતા છે. તો સાથે સાથે આ યોગમાં અર્ચન કરવું કલ્યાણકારી સાબિત થાય છે. આ મહાવારુણી યોગ, આ મહાવારુણી યોગમાં દેવ પૂજન, અર્ચન અને તીર્થ સ્નાનનો મહિમા વિશેષ રહેલો છે. કારણ કે આ યોગમાં જો તીર્થોમાં સ્નાન કરવામાં આવે અનંત ગણું પુણ્ય ફળ આપે છે. કારણ કે જે કંઈ પણ તીર્થોમાં સ્નાન કરવાથી પુણ્યની વૃદ્ધિ થાય. તો આ મહાયોગમાં જ્યારે તીર્થ સ્નાન કરો છો, સમુદ્ર સ્નાન કરો છો અને શિવજી ઉપર અભિષેક કરો છો તો તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય, ગ્રહોની સ્થિતિ અનુકૂળ બને છે. આ યોગ બહુ જ ફળદાયી છે. કોઈ પણ પ્રકારની પૂજા, સિદ્ધિ, યંત્ર સિદ્ધિ આ યોગમાં કરવી મંગલકારી સાબિત થાય. આ દિવસે મંત્ર જાપ, અનુષ્ઠાન, યજ્ઞ, હવન વગેરે ઘણું મહત્વ પ્રદાતા છે. પુરાણમાં કહેવાયું છે કે આ દિવસે કરવામાં આવેલો એક યજ્ઞ પણ હજારો યજ્ઞ સમાન પુણ્ય ફળ પ્રદાતા છે. તો આ દિવસે કોઈ યંત્રને સિદ્ધ કરવું હોય, કોઈ મંત્રને સિદ્ધ કરવું હોય તો સર્વોત્તમ શુભ સમય છે. જો પવિત્ર નદી કિનારે તમે હોવ અને ત્યાં એમાં સ્નાન કરવું શક્ય ન હોય અથવા તમારા ઘરે હોવ અને નદી કિનારે જઈ શકાતા ન હોઈએ અથવા પવિત્ર નદી દૂરના ક્ષેત્રોમાં વસતા હોય, આવા લોકોએ નદીઓનું પાણી તમારી પાસે ઘરમાં હોય તો એને જળમાં પધરાવી સ્નાન કરવું જોઈએ. અથવા દરેકના ઘરમાં ગંગાજળ તો સરળતાથી પ્રાપ્ત થાય. ઘરમાં ના હોય તો આજકાલ દુકાનોમાં પણ મળી જતું હોય છે. તો ગંગાજળ લાવી પાત્રમાં ગંગાજળ પધરાવી એમાં ઘરનું સાદું જળ ભરી અને એનાથી સ્નાન જો આજરોજ કરવામાં આવે તો પણ
તીર્થયાત્રાનું મહાપુણ્ય ફળ તમને પ્રાપ્ત કરાવે છે. વારુણી યોગના શિક્ષણ સંબંધિત કાર્ય શરૂ કરી શકાય. અભ્યાસનું કાર્ય કરવું હોય તો વારુણી યોગમાં કરી શકાય છે. કોઈ નવી તાલીમ, કોઈ નવું શીખવાની કોઈ ક્રિયા કરવી હોય, કોઈ નવો બિઝનેસ શીખવો હોય તો આ યોગમાં શીખવું ખૂબ શુભ અને લાભપ્રદ સાબિત થાય. નવો વ્યવસાય શરૂ કરવાની ઈચ્છા ધરાવતા હો તો પણ આ યોગમાં શરૂ કરો, ખૂબ જ મંગલકારી સાબિત થાય. જો તમે વારુણી યોગમાં નવો પ્રોજેક્ટ શરૂ કરો છો તો તમે ઘણી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. વારુણી યોગ દરમિયાન મકાન, દુકાન, પ્લોટ ખરીદવો હોય તો પણ શુભ છે. આ યોગમાં લક્ષ્મી આરાધના ખૂબ મહત્વપૂર્ણ છે. આ યોગમાં કનકધારા સ્તોત્રના પાઠ કરવા, લક્ષ્મી હવન કરવો. કારણ કે દરેક વ્યક્તિને આર્થિક ઈચ્છાઓ હોય છે કે દરેક વ્યક્તિ આર્થિક સદ્ધર બને, પણ પ્રકૃતિ એવી બનતી હોય છે આપણા જીવનમાં કે મહેનત કરીને લાવીએ છીએ એના કરતાં ખર્ચ વધારે ઉત્પન્ન થતા હોય છે. બચતું કંઈ નથી અને બચે છે જે એ લાંબા સમય સુધી ટકે નહીં એવી સ્થિતિ બનતી હોય છે. તો આવા માટે લક્ષ્મી આરાધના, કનકધારા સ્તોત્રને પાઠની સિદ્ધિ આ સમયમાં કરવાથી જલ્દી મળે. આ સમયમાં તમે લક્ષ્મી નારાયણ હૃદય સ્તોત્રને પાઠ કરીને પણ લાભ ઉઠાવી શકો, અથવા તો લક્ષ્મીજી ઉપર અભિષેક, એની મહાપૂજા કરીને પણ લાભ ઉઠાવી શકાય છે. આ વારુણી યોગમાં આરાધના કરવા ખૂબ જ શુભકારી સાબિત થાય છે. આ વારુણી યોગમાં લગ્નની વાત કરીને સંબંધને મજબૂત કરી શકાય છે, તે વિશાળ નક્કી કરી શકાય છે. પાકું કરવું હોય, લગ્ન રૂપિયો નારિયેળ આપવું હોય તો આ યોગમાં આપવું ખૂબ મંગલકારી છે. આ યોગમાં બેલપત્ર દ્વારા ભગવાન શિવની આરાધના કરવામાં આવે અથવા બિલ્વપત્ર ગૂંથીને એક માળા તૈયાર કરીને જો શિવલિંગને અર્પણ કરવામાં આવે તો તમારી તમામ મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. પંચાક્ષરી મંત્રનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થાય. જો તમારે કોઈ ખાસ મંત્ર જપ કરવો હોય તો આ સમયમાં એ મંત્ર જાપ સિદ્ધ કરી શકાય છે. આ સમય દરમિયાન તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે સૌથી મહત્વપૂર્ણ છે લક્ષ્મી પૂજા કરવી. શ્રી યંત્ર, શ્રી સૂક્ત, આ બધા સ્તોત્રોનો પાઠ કરવો, પૂજન કરવું. મહાવારુણી યોગમાં લક્ષ્મીજીની કૃપા ખૂબ પ્રાપ્ત થાય. તો આ સમયમાં લક્ષ્મી પૂજન કરવું આપના જીવનમાં સદ્ધરતા બનાવી શકે. એક નાનો ઉપાય, પીળું કપડું લેવાનું છે, એમાં 10-15 અથવા ચપટી ભરીને નાગકેસર, 5 હળદરની ગાંઠ, 5 ગોમતી ચક્ર, 5 ચલણી નાણાના સિક્કા, 1 ચાંદીનો સિક્કો, થોડુંક ગુલાબનું અત્તરવાળું રૂનું પૂમડું બનાવીને ગુલાબના અત્તરવાળું કરીને એમાં મૂકવું. એક આખું ગુલાબનું પુષ્પ સંપૂર્ણ ખીલેલું હોય આ મૂકી એની પોટલી તૈયાર કરવી. આ પોટલી તૈયાર કર્યા બાદ એને ધૂપ આપવો. 11 માળા લક્ષ્મી આગમન મંત્રની જપવી. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ શ્રીમ લક્ષ્મી આગચ્છ આગચ્છ મમ મંદિરે તિષ્ઠ તિષ્ઠ સ્વાહા. ત્યારબાદ એને તિજોરીમાં સ્થાપિત કરવી. લક્ષ્મીની કૃપા બની રહેશે. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી મને થતા આશુતોષ આચાર્યને રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની. તો આજે શનિવારે જાગૃત દેવ હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ મેળવી આજના દિને આપણે શુભત્વ પ્રાપ્ત કરવાની અનુભૂતિ પણ કરી લીધી છે. બસ આવી જ રીતે ધર્મ, ભક્તિ અને આધ્યાત્મના પથ પર આપણે ચાલતા રહીશું. પણ આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.